શું પૂજાના પુષ્પમાં પાપ? પોતાની વાતનું રક્ષણ કરવું તે જ મોટામાં મોટી હિંસા છે. પોતાની વાત સાચી જ છે તેવું ઠપસાવા જાય તે જ હિંસા છે. દાદા ભગવાન. એક મુમુક્ષુ દાદાને પ્રશ્ન કરે છે, દાદા, મંદિરમાં પૂજા કરવામાં, ફૂલ ચઢાવવામાં પાપ છે કે નહીં? દાદા સમજાવે છે, મંદિરમાં ભગવાનની પૂજા કરવામાં, ફૂલ ચઢાવવામાં આવે છે એ બીજી દ્રષ્ટિથી જોવાનું છે. ફૂલ તોડવા એ ગુનો છે, ફૂલ વેચાતા લેવા એ પણ ગુનો છે, પણ બીજી દ્રષ્ટિથી જોતા એમાં લાભ છે. આજે કેટલાક લોકો માને છે કે ફૂલમાં એટલે કે ચડાવવામાં મહાદોષ છે અને કેટલાક ફૂલને ભગવાન ઉપર ચડાવે છે. હવે એમાં ખરી હકીકત શું છે? આ વિતરાગોનો માર્ગ જે છે તે લાભાલાભનો માર્ગ છે. કોઈ 2 ફૂલ ગુલાબના તોડી લાવ્યો તે એણે હિંસા તો કરી, ફૂલને એની જગ્યા પરથી તોડ્યું એટલે હિંસા તો થઈ છે, પણ એ ફૂલ પોતાના માટે વાપરતો નથી. એ ફૂલ ભગવાન ઉપર અગર જ્ઞાની પુરુષ ઉપર ચડાવ્યા એટલે એ દ્રવ્ય પૂજા થઈ કહેવાય. હવે આ હિંસા કર્યા બદલ 5% દંડ આવે અને ભગવાન ઉપર ફૂલ ચડાવ્યા તેનો 40% નફો આવે. જો જ્ઞાની પુરુષ પર ફૂલ ચડાવ્યા તો 30% નફો આવે, તો પણ 25% તો બચ્યા. એટલે લાભાલાભના વેપાર માટે છે બધું આ જગત. લાભાલાભનો વેપાર કરવો જોઈએ. જો લાભ ઓછો થતો હોય અને અલાભ એટલે કે નુકસાન વધુ થતું હોય તો એ વેપાર બંધ કરી દો. પણ આ તો અલાભ કરતાં લાભ વધારે થાય છે, માટે જો તું ફૂલ ચડાવીશ નહીં તો તારો વેપાર બંધ થઈ ગયો. ભાઈ દાદાને પ્રશ્ન કરે છે, અત્યાર સુધી જે પુષ્પો તોડ્યા હશે તો એના કંઈ પાપ દોષ લાગ્યા હશે? દાદાશ્રી કહે છે, અરે, પુષ્પો એક જણ 1000 વર્ષ તોડે અને એક જણ જિંદગીમાં લોકોની જોડે કે ઘરમાં કશાય એટલે કે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ કે કકરાટ કરે તો પેલા કરતાં આ કશાયનો દોષ વધી જાય. એટલે કકરાટ પહેલો બંધ કરવાની કહ્યો છે ભગવાને. છતાંય પુષ્પો જરૂરિયાત ન હોય તો ન તોડવા જોઈએ. જરૂરિયાત એટલે દેવ ઉપર મૂકવા તોડીએ તો વાંધો નહીં, શોખને માટે ન તોડવા જોઈએ. દિવ્ય દેશના વાઘ હિંસક છે એવું તમારા મનમાં હોય ત્યાં સુધી એ પોતે હિંસક જ રહે, અને વાઘ શુદ્ધાત્મા છે એવું ધ્યાનમાં રહે તો એ શુદ્ધાત્મા જ છે. 1/194 દાદા ભગવાન.